વિરામબાદ સમાચારમાં આગળ વાત કરીશું તો ભરૂચ દહેજ જીઆઈડીસીમાં આવેલ એમઆઈ સ્વાકુ કંપનીમાં કામદારોને છૂટા કરી દેવાતા વિવાદ સર્જાયો છે। લખી ગામના કામદારોને એમઆઈ સ્વાકુ કંપની દ્વારા છૂટા કરી દેવામાં આવતા કલેક્ટર કચેરીએ કામદારો પહોંચ્યા। 40 કર્મચારીઓમાંથી 26ને છૂટા કરવામાં આવ્યા, અન્યને પાનોલી ટ્રાન્સફર કરવામાં આવ્યા હોવાની રજૂઆત કરવામાં આવી। તમામ કામદારોને સહાય ચૂકવવામાં આવે તેવી કલેક્ટર કચેરીએ માંગ કરવામાં આવી। માંગણી નહીં સ્વીકારાય તો આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી। જિલ્લો એટલે ઔદ્યોગિક જિલ્લો એવું વારંવાર એટલા માટે કહેવું પડે છે કારણ કે અત્યારે સૌથી વધારે જીઆઈડીસી અને કંપનીઓ આ ભરૂચ જિલ્લામાં આવેલી છે। તેમ છતાં પણ આજે ભરૂચ જિલ્લાની અંદર કેટલાક સ્થાનિક નેતાઓના આશીર્વાદથી અને આ સરકારના આશીર્વાદથી આ કંપનીઓ બેફામ બની છે। કંપનીઓના માલિક દ્વારા કામદારો સાથે બિલકુલ અમાનવીય વ્યવહાર કરવામાં આવે છે। એવો જ એક પ્રશ્ન અત્યારે દહેજ ખાતે હિન્દુસ્તાન એમઆઈ સ્વાકો કંપનીમાં અત્યારે બનાવો બન્યો છે। લેન્ડ લૂઝરો પાસે જે જમીનો લઈ લેવામાં આવી સ્થાનિક ખેડૂતો પાસેથી, આ ખેડૂતોની જમીનો તો લઈ લીધી, એની સામે એ લોકોને નોકરી આપવાની વાત કરી, એ લોકોને નોકરી પણ આપી દીધી। સાથે 22 કર્મચારી હતા, ટોટલ કર્મચારી તો 40-45 હતા। આ લોકોએ અમારી સાથે 6 વર્ષથી અમે પગાર ધોરણમાં કોઈ વધારો કર્યો નથી। એને કારણે અમે પછી એક સાહેબને માટે મિટિંગ કરી કે સાહેબ અમે 6 વર્ષથી અમને કોઈ પગાર ધોરણ વધારો કર્યો નહીં, તો અમને પગાર ધોરણ તમે આપો। પણ તમને અમે વારંવાર શોષણ કર્યું અમારી સાથે કોઈ વાતચીત કરી નહીં, કશી કરી નહીં, અને અમને 22 જણને બીજા બધા જે માણસો હતા અંડર એમ્પ્લોય એ બધાને પાનોલી ટ્રાન્સફર કર્યું। અમારા ઘરના બધાને લેન્ડ લૂઝર તરીકે નોકરી પર લીધા હતા ને હમણાં એ લોકોને છૂટા કરી દીધા। તો હવે અમે જઈએ ક્યાં? અમારી પાસે નથી, બીજી નોકરી નથી કે નથી અમારી પાસે જમીન, તો અમે કરીશું શું? બસ અમારે એ જ માંગ છે એની કંપની પાસે કે તમે એ લોકોને જે વળતર માંગે છે તે પ્રમાણે વળતર આપો।